આ જમીનમાં ધીરે આજ તો ધીરેની કઠણાઈ છે. આજ મારું બેટું એલા બાપા બાપા પગ મળાઈ ગયો. ઓહો આજ પાપલેટ ન હોત તો આજ ધીરિયાનું મોત હતું. આજ તો કઠણાઈ જ છે ધીરિયાની. એ બાપા ખાપલો તૂટી ગયો. આજ તો ધીરિયા તારું શું થાય? ઓહો આજ ધીરિયાની કઠણાઈ. ઓહો આજ ખાટલો ભાંગી ગયો. પાઇપલાઇનમાં પડ્યો, એમાંથી બેસો ખેતરમાં પડ્યો. કોના હરફ લાગી જા ધીરિયા? તને કોના હરફ લાગી જા? હે ભગવાન, આજ આ પાઇપલાઇન ન હોત તો આ ધીરિયાને પાકું હેમરેજ જ થઈ જાત. હે ભગવાન, તમે મને બચાવી લીધો. જે ધીરિયાને હજી થોડું મરવાનું છે. ધીરિયો હજી નાનો છે. એ ધીરિયા તેવા બધા હું પાપ કર્યા છે. ધીરિયાનો પગ મળાઈ ગયો, પાઇપલાઇનમાં ભટકાણો. એવા ધીરિયા તે હું પાપ કર્યા છે. તારો દાડિયો તારી હારે બોલે. एक्चुअली में ये तुम्हारी कठिनाई है હું તમે ખાટલે બેઠો હોય ને બેઠે ઓય બાપા મારો પગ, એલા મારો પગ મળાઈ ગયો. જો ને તું માર છો એમાં. ઓય બાપા એલા એડમાં એલા તું બહુ મગડાઈ ગયો પણ શું થયું? એલા ભાઈ મારો પગ દુખે મળાઈ ગયો. ખેતરમાં પડ્યો. મારો દાડિયો બાંધીને મારી હારે વગ્યો. મારી બાએ વઈ ગઈ. હવે ધીરિયો ખાટલામાં જઈને પડ્યો. હવે ધીરિયાની જિંદગીમાં કઈ વધ્યું જ નથી ભાઈ. હવે કીધું જરા દાદા આગળ પગ મળાઈ ગયો. એની પહેલા શું કીધું? મારો ભૂરો વગ્યો. ઈ ભૂરું તો આગળ આયા ગાંડો હતો. એલા નાના છોકરા ભેગો ઠેરીએ રમતો તો. ગાંડો છે એટલે તો મારે આ ઉપાધિ છે. જરા દાદા તમે એને કઈ કહેતા ન હોય તો એક તો તમારી આ ઉંમર છે ગઈ તું તાટિયા માર મારી માં. તો પછી હું છે ને માફી માંગુ. તું ખાલી એકવાર એને બોલાવી દે જા. એને કઈ કહેતા નહીં હો. લા ભાઈ તું ખાલી એકવાર બરક કહી દે જા તું. ઓકે બરો કેવો હા જા. હું ખાટલો જોતો હોય તો મને કહેજો ભંગારમાં દઈ દે. મારા 10-20 રૂપિયા મેટ થઈ જાય પૂરા. તારે કોઈ દી જીરા દાદાની વાતોનું ખોટું ન મનાય. મારે આવું જ નથી. ઢીડીઓ વાટે વાટે મને મેણા મારે. ઈ કેવા વિશાળા રોતા હતા. ઈ રોટો છે ને લખણે કઈક બીજી ભૂલ થઈ ગઈ છે એની. બાકી આપણા હાટું થોડો રોવે. ઈ ઢીડીઓ છે, ઢીડજ લાલ. હાલ પૂરા હાલ. હાલો હવે આવું છું હું કરે બીજું હું. જો દલાલ ભાઈ, ઢીડા દાદાએ મને કઈ કીધું ને એટલે હું આ ખેડેના સોયખડા કાઢ નાખી, ટાંગા ભાંગી નાખે. હો ઓ નો પૂરા તો હવે પૂરા હું જીરા દાદા પાસે જીયો. ભાવ બોલતો ને હો માન પટાવ્યો. એ ભૂરા ન્યા કે ભાઈ આવતો રે ને. હું રિયાણું છું. એલા એવી વાતમાં ન કરાય. નહીં, મારી આડે બહુ બાટે ચા. મારી દાઢી ખાઈ ગયો છે કૂતરો. ધીરા દાદા હવે તમે તમારી રીતે બતાવો. હવે ઈ માનવાનો નથી. એ મારે ભો જેવું મોટું શું કરવા અહીંયા આવી બે? તો વાંધો નહીં, બીજી ત્રીજી નહીં કરવાની. હો આપણને પસંદ નથી. બોલો ઢેડા દાદા, તમારે શું કામ છે મારું હવે? આ ઠોસરા જેવું મોટું શું રાખ્યું આમ હરખું ઘર? ઈ તો રહે ઢીડા દાદા. અને આ ધીરજલાલ કેમ ખાટલા હેઠા બેઠા કોઈ દી? ઈ તો એનો ખાટલો વાંગી ગયો એટલે બેઠા. મારો દીકરો આડવીતરો જેટલો છે, કોઈ મજૂર ટકવા તૈયાર નથી. મોઢા કાલ દેવલા ભેખડા માગડી. જો આની છે ને આ આડવીતળે છે ને એટલે હું અહીંયા ટકવા તૈયાર નથી. શાંતિથી બેનો ઘડીક વાર. તું મને શું કહેવા વાળો? બોલો હવે કામ હોય બોલાવો. ઢીડા દાદા રમવા જવું મારે. જો યાર ના જવડો છે કેમ ભાઈ? તે હાટું દાડિયું મૂકી દીધી રમવું તો એટલે. એટલે તું હવે દાડિયા લે. નહીં, હવે તો હાઈટમ આઈટમ જુગાડ જ ખેંચવાનો છે બાપુને. પેલા તું આને કઈ સમજાય નહીં લા. પૂરા સમજી જા. બિસાગડા જીરા લાલ ખેતરમાં કઈ વેગું નથી ને હરખું એટલે ખોટા ખીસ કાઢે છે. એવી અમને ડાયજુ હોય ને, ઢોળિયા ખોડી ખોડીને અમને ડાયજુ ચડી ગઈ છે. ઈ એને સમજવાનું હોય જમીનમાં થાય ન થાય. આપણે તો દાડીથી મતલબ મારો દીકરો દાડી ખાઈ જાય છે એમાંથી અધવચાળેથી. પણ તે આમાં મારે કઈ વધુ જ નથી એલા ભાઈ. 10% સોયાબીન આમ જોજે બધું બાળી નાખ્યું. 40 દાડિયા નહીં ખાતા, એકયના પૈસા ન થાય. પણ મેં મારા ઘરના શીખવા જુગાડો રમી. બોલો હવે તમે કહો છો ને ઢીડા દાદા તારે હવે તારી જિંદગીમાં કઈ વધુ નથી. એટલે મારો પગ દુખે છે આને સમજે નહીં. જીરા દાદાનો ભાગ દુખે છે. મને આવડે રિપેર કરતા. હે હા કરી દઉં. કરી દે. પણ નહીં જો ભાઈ. સાંભળો, આ 40 દાડી, 4 ટેડીને 12 જાડી, આ 1500 રૂપિયા રિક્ષા ભાડું આ અને 800 રૂપિયા મારી મજૂરની દલાલી
એટલે 14,300 રૂપિયા થાય અને 200 રૂપિયા એક્સ્ટ્રા હું પગ ચડાવવાના લઈશ તો હું ચડાવી દઉં નાખડી ધીડિયાને હાવ રિપેર કરી દઉં એકદમ દાંડા પાસે હું પગ જ થોડો ચડાવું એલા ભાઈ હું કઈ તો મળો સિવાય કોઈ પગ ચડાવે એવું નથી હો ધીડા દાદા હા જુગાર રમે એવું કે આમ ખાસામાં કરીને જુગાર રમતો હોય ને. અને 12,000 કે ના 10,000 તો તું હાંજે મારી ઘરેથી લઈ ગયો તો એ મારી આગલી દાડી નથી 30 દાડી ઈ તને આપી નથી દીધી એ ક્યાં દીધી હતી લે તમે આને સમજે ને વાંટો આવે ઠેરિયું રમવામાં સટકી જવાનું એનો સોયાબીનનો હિસાબ એના તલનો હિસાબ એમાં મારા દીકરાને રૂપિયા નહીં ભૂલી લો ને આપણી દાડીઓ હસોડી 30 દાડીઓ ભૂલી જાય બોલો એ એવો ખરાબ છે ભાઈ એને દાડી બધી આપી દીધી છે આ ઠેરિયું રમી રમીને મગજ સટકી જવાનું હા આ બાબા બાબા પગ આપી દુખે દીધી છે મેં તને આપી દીધી એલા ભાઈ મને પગ દુખાડો માં સોડલાન મને એટલે રમી નથી મજા આવતી ઓહો, આ મારો દાડીઓ ખાઈ જાય પગ. આપણાથી થોડી થાય બિચારાને કઈના વાલગોરા ખાય છે તો ખમો કર દે લાવો ટીડા દાદા હવે તમારે જેવું કોણ થાય ટીડા દાદા આપણે સીધા બેહો થોડા હાલો રેડી ખાય છે કે એ ઉભા રહ્યો તો કાસે કાસું કાઢ નાખ્યું પૂરા બાપ ના કોઈ તારી પાસે પગ ન ચડાવું પગ હમો કર્યો તો ઝાડા કરી નાખ્યો હવે ઝાડા જ કરી દેવી જોઈએ જાઓ જાઓ ટીકડી લઈ આવો જાઓ હા એ ગંધાવો છો ખોટું ભાઈ સાહેબ મારા બેટા હંગી રહેતા હોય તો હું કેમ એને પગ મેળતા હશે